જેમને બચવાની આશા નથી એમને ખોટા ઘોંચ પરોણાથી બચાવી શકાય? આ એક અતિ પેચીદો પ્રશ્ન છે અને એ જ કારણે એ વિશે કોઈ નિર્ણય લેતી વખતે ઠંડુ પાણી પણ ફૂંકી ફૂંકીને પીવું પડે એમ છે. જો કે જે નિર્ણય લેવાય એ વહેલી તકે લેવામાં આવે એ પણ જરૂરી છે, કારણ કે સ્પષ્ટ નિર્ણયના અભાવે અનેક જિંદગીને મરવાને વાંકે ખેંચવી પડે છે. મૃત્યુની ગરિમા જળવાય એ રીતે માનવ જીવનનો અંત લાવવાનો અધિકાર આપવા વિશે લાંબા સમયથી વાત ચાલી રહી છે. આવી દીર્ઘ ચર્ચા વિચારણાને અંતે 2 વર્ષ અગાઉ સર્વોચ્ચ અદાલતે જેમના સાજા થવાની શક્યતા ન હોય કે જેમને કોઈ દવા કે સારવારથી પણ ફાયદો ન થવાનો હોય એવા દર્દીનો ઇલાજ અટકાવી દેવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અલબત્ત અમુક શરતોને આધીન. ન્યાયતંત્રની શરત પ્રમાણે દરેક રાજ્યની સરકારે સ્થાનિક હોસ્પિટલ સ્તરે અને જિલ્લા સ્તરે 5 નિષ્ણાતોની સમિતિનું ગઠન કરવાનું ફરજિયાત છે. સર્વોચ્ચ અદાલતના ફરમાન પછી મહારાષ્ટ્ર, કેરળ અને ગોવા જેવા રાજ્યોએ કહેવા ખાતર થોડા પગલાં લીધા છે. તો હમણાં કર્ણાટક સરકારે એક શાસકીય પરિપત્ર દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં આવી સમિતિ નીમવાનો માર્ગ મોકળો કર્યો છે. જો કે આ હજી પાશેરામાં પહેલી પૂણી છે. જીવનની જેમ આપણો સમાજ મૃત્યુનો પણ મહિમા કરે છે. મોત અકળ છે એમ અનિવાર્ય પણ છે અને એને જીવનના સાહજિક ક્રમની જેમ સ્વીકારવું રહ્યું. જો કે આવું બોલવું, લખવું ને સાંભળવું સહેલું છે, પરંતુ કોઈ માટે પોતાની વ્યક્તિ વિશે આવું વિચારવું પણ મુશ્કેલ છે. સામે એ પણ જોવું રહ્યું કે જેનો જીવ કોઈ દવા કે ઇતર સારવાર પદ્ધતિ બચાવી શકે એમ નથી હોતું, તો એનું શું કરવું? તર્ક અને વ્યવહારની સૂઝ સૂચવે છે કે આ સ્થિતિમાં દર્દીની સારવાર ખેંચે રાખવામાં સાર નથી હોતો. એનું તારણ એ જ નીકળે કે કૃત્રિમ પદ્ધતિએ દર્દીને જીવતો રાખવાના પ્રયાસ થતા હોય તો એ સ્થગિત કરી દેવાના. પોતાની રીતે દર્દી શ્વાસ સુદ્ધા ન લઈ શકતું હોય અને એ માટે એને વેન્ટિલેટર જેવા ઉપકરણની જરૂર પડે તો એ રીતની બહારની સપોર્ટ સિસ્ટમ એટલે કે દર્દીને જીવતો રાખતી યંત્રણા અટકાવી દેવાની. આ બધું તબીબોની 2 અલગ અલગ સમિતિની દેખરેખ હેઠળ થાય, જેથી પાછળથી કોઈ એ નિર્ણય સામે વાંધો ન ઉઠાવી શકે અને આ કાયદાકીય છૂટનો કોઈ દુરુપયોગ ન થાય. સવાલ એ છે કે આપણો સમાજ આ માટે તૈયાર છે? ભારતીયો બહુધા એક સમાજ તરીકે રહેલા ટેવાયેલા છે. પરિવારની આપણી વ્યાખ્યા લોહીના સગા સંબંધીઓથી પણ આગળ જાય છે અને પડોશીઓ પણ એમાં આવી જાય છે. એકલ દોકલ વ્યક્તિને સાચવી લેવા માટે આ મોટું માળખું કામ લાગે છે, પરંતુ કોઈના મૃત્યુ વિશે નિર્ણય લેવામાં મતભેદ થાય તો નિર્ણય ઠેલાઈ શકે છે. ખેર, કર્ણાટક સરકારે જિલ્લા સ્તરે પણ નિષ્ણાતોની સમિતિ ગઠનની જાહેરાત કરી સગા સંબંધીઓને ઉચિત નિર્ણય લેવામાં સરળતા રહે એ માટે નક્કર કામ કર્યું છે. જેમના શરીરમાં કંઈ બચ્યું નથી અને જેમના બચવાની કોઈ આશા નથી એમને ખોટા ઘોંચ પરોણાથી ઉગારી શકાય તો પણ ઘણું. આપણે હજી દયા મૃત્યુ એટલે કે યુથનેશિયા કે આસિસ્ટેડ કિલિંગની વાત તો કરતા જ નથી. લાંબા સમયથી બેભાનાવસ્થામાં હોય, જેમની ફરી બેઠા થવાની કોઈ શક્યતા ન હોય અને કોઈ ઇલાજ પણ કારગત નીવડવાનો ન હોય, એવા તબીબી ભાષામાં વેજીટેબલ કહેવાય એવા દર્દીનો વિષારી ઇન્જેક્શનથી કે બીજી કોઈ રીતે જીવ લઈ લેવાના વિચાર માત્રથી આપણને કંપારી છૂટે છે. સર્વોચ્ચ અદાલતે થોડા સમય અગાઉના એના એક ચુકાદામાં કહ્યું હતું એમ, આપણે એટલે કે ભારતીયો એક પ્રજા તરીકે આવો સંવેદનશીલ નિર્ણય લેવા માટે સજ્જ નથી.